અમદાવાદ મુંબઈ પરના નેશનલ હાઈવે સતત 12 કલાકથી ઠપ છે। મહારાષ્ટ્રના પાલઘરમાં પીએમના કાર્યક્રમથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। નેશનલ હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી છે। સતત ધમધમતા નેશનલ હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા છે। હાઈવે બંધ થવાથી ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કેવી રીતે લાંબી કતારો લાગી છે વાહનોની। અમદાવાદ મુંબઈ હાઈવે અત્યારે જામ થઈ ચૂક્યો છે, બંધ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે સતત 12 કલાકથી ઠપ છે। પીએમનો કાર્યક્રમ હતો પાલઘરમાં અને તેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેને કારણે ભારે વાહનો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ટ્રાફિક જામના જે આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો। સંવાદદાતા માનવ ઠાકોર છે ફોન લાઈન પર। માનવ, અમદાવાદ મુંબઈ હાઈવે હાલ ઠપ હાલતમાં છે, ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે હાલ? તોરલ, આપને જણાવવાનું કે જે રીતે મહારાષ્ટ્રના પાલઘરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ હતો, એક ઉદઘાટન હતું, તેને લઈને જે વલસાડ જિલ્લાનું જે ભિલાડ છે ત્યાંથી પાલઘર સુધી જે મોટા જે વાહનો છે તેમાં મનાઈ ફરમાવવામાં આવી છે, એટલે કે પાલઘરમાં મોટા વાહનો ને પસાર કરવા દેવામાં નહોતો આવતા, તેને જ લઈને કિલોમીટર સુધીનો લાંબો એક જે ટ્રાફિક જામ સર્જાયો હતો। વાપીથી પાલઘર સંપૂર્ણ રીતે જે રીતે એક પણ વાહન પસાર થતું નથી અને મોટા મોટા જે વાહનો છે તેઓ ફસાયા હતા। સમગ્ર ઘટનાના ડ્રોન દ્રશ્યો છે એ આપ ટીવી પર જોઈ શકો છો કે લાંબી કતારો લાગી હતી અને 12 કલાકથી વધારે જે વાહનો હતા તે ફસાયા હતા, વાહન ચાલકો ફસાયા હતા। આમ જે સમગ્ર જે ઘટના છે એના ડ્રોન શોટ દ્રશ્યો પર જોઈ શકાય છે। જી ધન્યવાદ માનવ। ગીર સોમનાથના કોપ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। ઉના તાલુકાના કોપ ગામે જૂની અદાવતને લઈને ધીંગાણા બાદ નાસભાગ મચી હતી। જૂના વિખવાદને લઈને યુવકને બોલાવીને હુમલો કરવામાં આવ્યો। છરીના ઘા મારવામાં આવતા 3 યુવકો ઘાયલ થયા હતા। સમગ્ર ઘટનાને લઈને ગામના જ 8 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા। બંને સમૂહ વચ્ચે માહોલ ગરમાતા ગામમાં પોલીસ કાફલો ખડકાયો હતો। સામાન્ય બોલાચાલી મુદ્દે છરી વડે હુમલા બાદ ગામમાં તંગદિલી પ્રસરી છે।